જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, થંબનેલ જોઈને આમ તો આપની આઈડિયા આવી જ ગયો હશે. વાવણીનો સમય છે, પરંતુ વરસાદ ન થાય તો ખેડૂતનું શું થાય? આજે અમે બતાવીશું ખેડૂતની મહેનત અને વરસાદની સાચી જરૂરિયાત. તો અમારી સાથે જોડાયેલા રહેજો. આપ જોઈ શક્યા છો કે અમે વાડીએ પહોંચી ગયા હતા. ધ્રુવભાઈ સાયકલ લઈને આવ્યો હતો. વાડીએ અત્યારે મગફળીના દાણાઓમાં પટ મારવાનું કામ ચાલુ છે અને આપ ખેતરનું સરસ મજાનું સીન જોઈ શકો છો. વરસાદ થયો હતો એટલે સરસ મજાનું હરિયાળી બધી બાજુ હતી અને હવે ખાસ તો આમ તો વરસાદની જરૂરિયાત છે. અમે બધા પહોંચી ગયા હતા. યજ્ઞ યાજ્ઞી શ્લોકા વિરાલી અને આજે ધ્રુવ આવ્યો હતો, પણ ધ્રુવ પણ સાથે હતો. આપ જોઈ શકો છો આ અમારો કૂવો છે. ત્યારબાદ મોટું ટ્રેક્ટર અને નાનું ટ્રેક્ટર બંનેની જરૂરિયાત હોય છે. અટાણે હાલ વાવણી માટે નાની ટ્રેક્ટરની જરૂરિયાત છે, જ્યારે કોઈ વસ્તુ લઈ આવવા માટે મોટા ટ્રેક્ટરની જરૂરિયાત રહેતી હોય છે. આપ જે મગફળીના દાણા જોતા હતા એ ખરેખર ખૂબ કાળજીપૂર્વક વાવવાના હોય છે, કેમ કે એ આવતીકાલની આશા હોય છે. અને અમારે અહીંયા જ ઘણા લોકોને એવું હતું કે 1-2 વખત વાવણી કરી હતી તો તે ફેલ ગઈ હતી, જેના હિસાબે એને ખર્ચો ચડે છે. હવે યજ્ઞ આવ્યા હોય અને ટ્રેક્ટરમાં ના બેસે એવું બને જ નહીં, કેમ કે યજ્ઞને અને યાજ્ઞીને આમ તો જો કે બધા નાના બાળકોને ટ્રેક્ટરમાં બેસવાનો શોખ હોય છે, એમ યાજ્ઞી પણ હર હંમેશ જ્યારે ટ્રેક્ટર જુએ ત્યારે એને ટ્રેક્ટરમાં બેસવાનું મન થાય જ છે. થોડીક વાર પહેલાં ઊભા રહ્યા, ત્યારબાદ વારંવાર કહેતા હતા કે ચાલો ટ્રેક્ટરમાં બેસવું છે, ભાગી જતા હતા. અંતે ટ્રેક્ટરમાં બેસાડીને જ રહ્યા. અહીંયા મગફળીમાં પટ લાગે છે તે જોઈ શકો છો, નકર બગડી જાય છે. આ જુઓ તમે યજ્ઞભાઈનું ડ્રાઇવિંગ, જાણે પોતે હેવી ડ્રાઈવર ના હોય. અને હા, યજ્ઞભાઈ એવું નહીં, અમારી નાનકડી યાજ્ઞી પણ છે ને એ મિની ટ્રેક્ટરની હેવી ડ્રાઈવર છે. એ અને શ્લોકા બે ગોઠવાઈ ગઈ. હાલો કહે છે જલ્દી, હવે અમે તો ચલાવવા માંડશી. પણ પહેલાંથી જ યાજ્ઞી બંનેને આનો શોખ હતો ટ્રેક્ટરનો. ત્યારબાદ આપ જોઈ શકો છો કે માટી બહુ જ ભીની હતી. તો આમ જોઈએ તો સારું છે અને મિની ટ્રેક્ટર દ્વારા વાવણી થાય છે. હાલના સમયમાં આ પણ જરૂરી છે. વર્ષો પહેલાં તો બળદ દ્વારા જ થતી, પણ આધુનિક સમય સાથે તાલમેલ મિલાવી હવે મિની ટ્રેક્ટર દ્વારા વાવણી થાય છે. અને જુઓ છો, એક નવી આશાનું બીજ વાવવામાં આવે છે. હા, ખેડૂતનું કામ માત્ર વાવણીથી પૂરું નથી થતું, સાચી શરૂઆત જ હવે થાય છે. અને હા, જેમ જેમ સમય ગયો એમ બળદ ઓછા થતા ગયા છે, પણ આધુનિક સમયમાં પણ ઘણા ખેડૂત બળદથી ખેતી કરે છે. આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે ખેતી માત્ર વ્યવસાય નથી, એ પરંપરા છે, સંસ્કૃતિ છે અને ખેડૂતનો પરસેવો જ આપણા ઘરની થાળી સુધી અન્ન પહોંચાડે છે. અહીંયા તમે બળદ દ્વારા સમાર આપવામાં આવે છે એ જોઈ શકો છો. ત્યારબાદ થોડો સમય હતો એમ થયું ચાલો હજી થોડા ફરી આવે, એટલે અમે અમારી બાજુમાં જ અમારા મામાની વાડી છે ત્યાં જઈએ. ત્યાં એક વસ્તુ મિત્રો ખૂબ નોંધ લેવા જેવી છે. અમારા મામા છે હીરા બાપા, જેમના પુત્ર દેવાયતભાઈની એવી એક ખાસ ઈચ્છા હતી કે એમના પપ્પાનું મૂર્તિ સ્વરૂપે અહીંયા સ્થાપન થાય. તો આ તમને ઘણા ઓછા કિસ્સામાં જોવા મળશે. અહીંયા તમે જે સામે મંદિર જુઓ છો તે એમના પપ્પા એટલે કે મારા મામા હીરા બાપાની મૂર્તિ બનાવી અને અહીંયા સ્થાપન કરી છે. એમને ખૂબ શ્રદ્ધા છે અને આપ ઓછા કિસ્સામાં આવું જોશો કે મૂર્તિ સ્વરૂપ બનાવી અને એમના રોજ ધૂપ દીવા કરવામાં આવે છે. ત્યાં અમે જઈને દર્શન કરીએ છીએ. મિત્રો, આમ તો અમારા ગામમાં વાડીમાં રહેવાની અથવા વાડીમાં મકાન બનાવવાની પરંપરા ઓછી છે, પરંતુ અમારા દેવતભાઈ છે બહુ શોખીન ખેડૂત છે, તો એમણે આ મંદિર તો બનાવેલું જ છે, આપ જોઈ શકો છો.
એમને બહુ શ્રદ્ધા હતી એમના પપ્પા ઉપર, એટલે અને કાયમ માટે એની નવી પેઢી પણ આ વસ્તુને યાદ રાખે એના માટે કર્યું છે. ત્યાર દર્શન કરી અને છોકરાઓને જે વધારે મજા આવે એ છે વાડીમાં રખડવાની, કૂદવાની, અને તમે નહીં માનો યાજ્ઞની એટલી સ્ફૂર્તિથી વાડીમાં કૂદતા હોય. શ્લોકા વિરાલી મોટી છે એની હારે હારે બધી જગ્યાએ કૂદવું. અને આજ તો ધ્રુવભાઈ તો સાયકલ લઈને આવ્યો હતો, થોડોક થાયકો એવું લાગે પણ થોડોક ઉત્સાહમાં પણ હતો. બાજુમાં અમારે પવનચક્કી પણ આવેલી છે અને આપ અમારા મામાની વાડી જોઈ શકો છો. ધ્રુવભાઈ હવે બેટરી લો થઈ હોય એવું ચોક્કસ લાગે છે. યાજ્ઞને કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું જોવા મળે એટલે જાણે મોજ પડી જાય. એમાં પણ યાજ્ઞીબેનને તો એક નિયમ જ છે, પાણી ક્યાંય જોવા મળે એટલે પથ્થર ફેંકવાના અને પાણી ઉડે એટલે મજા. આમ તો તમારા બધાના છોકરાને એવું હોય જ છે. ત્યારબાદ ત્યાંથી અમારે આગળ અમારું એક મંદિર છે ત્યાં જવું હતું. તો શ્લોકા કે પપ્પા અમે 3 ચાલતા હોય ને એવો એક વિડીયો શૂટ કરી દો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, સરસ લ્યો, ચાલવા માંડો, તમારું શૂટિંગ કરી નાખી. અને આગળ અમે ક્યાં જઈશું એ આ વિડીયોમાં જોશો. અમારી બાજુમાં જે મંદિર આવેલું છે ત્યાં જઈ અને તમને પૂરી માહિતી આપશું. મિત્રો, આજે વાવણીનો દિવસ હતો એટલે અમે પહેલા અમારી વાડીએ ગયા અને અમારા ગામની બાજુ વિશુંદ હનુમાન આવે છે ત્યાં અત્યારે અમે ગયા છે. તમે પણ દર્શન કરજો. શ્લોકાએ આપને બતાવ્યું એ પ્રમાણે અહીંયા વિશુંદી હનુમાન છે. મિત્રો, બહુ જવલે કિસ્સામાં જોવા મળે કે હનુમાન દાદા છે કોઈ ઊંચાઈ ઉપર એટલે કે ડુંગર ઉપર બેઠા હોય છે, પણ અમારા ગામના ભાગોળે આ વસ્તુ છે જેમને અમે વિશુંદિયા બાલા હનુમાન કહીએ છીએ. ત્યાં થોડા પગથિયા છે એ ચડી અને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. આ છે વિશુંદિયા બાલા હનુમાન. અહીંયા અમે જ્યારે આવી છીએ ત્યારે હનુમાન ચાલીસા ચોક્કસથી બોલી છે. તમે પણ આવજો અને હનુમાન ચાલીસા ચોક્કસથી બોલજો. શ્લોકાએ કહ્યું એ મુજબ અહીંયા તમે ચોક્કસથી આવજો. અને આજે આ વ્લોગમાં આપણને આની એક નાની ઝલક બતાવી છે. ભવિષ્યમાં આ જગ્યા વિશે, એમના ઇતિહાસ વિશે, એમના જ જગ્યાના મહંત પરમેશ્વરાનંદ બાપુ પાસેથી જાણશી. એના માટે એક નવો વ્લોગ આવશે. આજે ફક્ત ગયા હતા વાવણી માટે અને રસ્તામાં એમ થયું કે આજ દિલથી ઈચ્છા છે હનુમાન દાદાના દર્શન કરવાની, એટલે અહીંયા ગયા હતા. શ્રી ગુરુ ચરણ સરોજ રચે નિજ મન મુકુર સુધારી બલ રઘુ રઘુબર વિમર જસુ જો થાય ગુબલ ચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી પવન કરે સબિકા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસથી ઉલોકો ઉજાગર રામ દૂત અદુલિક ધામ અંજની પુત્ર વર્ષ નામ મહાવીર બીજ જંગી કુમની ભારત જોયું ને મિત્રો, શ્લોકાબેન મોઢે એટલે કે ક્યાંય પણ વાંચ્યા વિના આખી હનુમાન ચાલીસા બોલી શકે છે. અને ખરેખર એ વાતનો મને ગર્વ છે કે એને એવો શોખ છે, ઘણી વસ્તુ પોતે યાદ કરી અને મોઢે સ્પીચ તૈયાર કરે છે. આપ આ જગ્યાએથી ફરતી બાજુનો નજારો જોઈ શકો છો. અને આ જગ્યાના ભક્તજનો ઘણા છે અને ખરેખર બધાને અદમ્ય ઉત્સાહ હોય છે. કોઈ પણ નાનો મોટો તહેવાર હોય છે એની ખૂબ સરસ મજાની ઉજવણી કરે છે. ત્યારબાદ થોડો સમય થઈ ગયો હતો એટલે અમે ઘર તરફ જવા માટે નીકળી ગયા. આપ જોઈ શકો છો થોડા ઘણા પગથિયા છે એ ઉતરવા અને ચડવા પડે છે, પણ જાજો ચોક્કસથી મજા આવશે. બાપુ સાથે થોડોક સંવાદ કરજો એટલે બીજી વખત આપના પગ આપમેળે એ જગ્યા તરફ જશે. ધ્રુવભાઈના સ્ટન્ટ તો જોઈ જ શકો છો, પણ ખરેખર તો આમ તો થાક્યો હતો, પણ કેવું કોને, લેતા તો લેવાઈ ગઈ હતી સાયકલ. ત્યારબાદ ઘરે પહોંચી ગયા. ત્યાં તો મહેમાન પધાર્યા હતા. અમારા ભાણુભા અલ્પેશભાઈ ખીમાણિયા
હાલ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને પાસપોર્ટ વેરિફિકેશનનું કામ સંભાળે છે. જો આપને કોઈ પણ સમયે જરૂરિયાત પડે તો ચોક્કસ યાદ કરજો. હવે થોડાક દિવસ પછીનો વિડીયો છે, જેમાં આપ જોઈ શકો છો કે વાવણી થઈ, પરંતુ વરસાદ ન થવાના કારણે ખેતરો થોડા સુમસામ ભાસે છે અને આ દશા ફક્ત ખેડૂત જ સમજી શકે છે. આપણે મેઘરાજાને વિનંતી કરીએ કે વહેલી તકે વરસાદ આવી જાય અને આ વર્ષ ખૂબ સારું નીવડે. ચાલો મળીએ એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.